નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। રોહિણી નક્ષત્ર ક્યારે બેસશે, કયું વાહન, કેટલો વરસાદનો યોગ છે તથા રોહિણી નક્ષત્રને લઈને કઈ કઈ આગાહી કરવામાં આવી છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, મોટે ભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25મી મેની આજુબાજુ બેસતું હોય છે, કેમ કે રોહિણી નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે। રોહિણી નક્ષત્રને આપણે રોણ નક્ષત્ર તરીકે પણ ઓળખીએ છીએ। વર્ષ 2025 દરમિયાન રોહિણી નક્ષત્ર 25મી મેના રોજ બેસી ગયું છે। સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ 25/5/2025 ના રોજ એટલે કે વૈશાખ વદ 13 ના રવિવારે 9:34 બેસી ગયું છે। રોણ નક્ષત્ર 14 દિવસનું હોય છે। ભળેલી વાક્યો પ્રમાણે રોણ નક્ષત્રના પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો વર્ષે પાણીનો અભાવ રહે છે। આ નક્ષત્રમાં મિની વાવાઝોડું અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે। આ નક્ષત્રમાં વરસાદના છાંટા પડતા હોય તો પણ સારું ચોમાસું રહે છે તેવું ગણવામાં આવે છે। મિત્રો, રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ છે। આ નક્ષત્રના 4 પાયા હોય છે, જેમાં કહેવાય છે કે પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ પડે તો બોતરું કાઢે એવો વરસાદ કહેવાય છે, એટલે કે 72 દિવસ સુધી પવન ફૂંકાય છે। અહીંયા ખાસ એક વાત ધ્યાન રાખવી કે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ, એટલે 36 દિવસ જ ગણવામાં આવે છે। જ્યારે રોહિણી નક્ષત્રના બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના પ્રમાણમાં અને દિવસોમાં ઘટાડો થાય તેવી માન્યતા છે। આ નક્ષત્ર ઉતરતા વરસાદ આવે તો યોગ્ય સમયે ચોમાસાનું આગમન થાય તેવું ગણવામાં આવે છે અને વરસાદ સારો થાય તેવી પણ માન્યતા રહેલી છે। આ નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નોપતક કહેવામાં આવે છે। આ 9 દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે, જેમને કારણે તાપમાન અને બફારો ખૂબ જ જોવા મળે છે। નોપતા દરમિયાન જેટલું તાપમાન વધે એટલું ચોમાસું સારું રહે છે। પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત નક્ષત્રોની આગાહી કરવામાં આવે છે। મિત્રો, કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ 2 પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય, પરંતુ પાછળના 2 પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી। રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે, એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારનો હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂત મિત્રો લાપસીના આંધણ મૂકતા હોય છે, કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખું વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।